જય હો ભાવેણાના રાજા હતા બાપુની જય હો. પધારો પધારો બાપુ, બિરાજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી દેવી પુત્ર. જય માતાજી બાપુ, જય માતાજી. એ બિરાજો બાપુ, બિરાજો. એ પાણી લાવજો બેટા. બાપુ, આજ તમે અમારા નેહડે પધાર્યા ને, અમને ઘણો આનંદ થયો. બિરાજો અરે મામડિયાજી. બાપ, અમારા નાના એવા નેહડે આજે 1800 પાદરના ધણી પધાર્યા. બાપુ, તમારી પધરામણીનું કારણ અમે જાણી શકીએ? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પરચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહડે એક નહીં પણ હાડકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે આ મેરખ્યો વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પ્રસાધારી છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડે, અહીંયા આવો. બાપુ, આ મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે. હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડીને બધા માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. બાપુ, એનું કઈ કારણ? મામડિયાજી, તમે તો ચારણ છો. ચારણ તો અમારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા, ઘણી ખમા. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આચાર્યની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય, અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ